ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર પ્રક્રિયાના હિસાબો એના શોર્ટ ક્વેશ્ચન જોઈશું. પ્રક્રિયાના હિસાબો એના શોર્ટ ક્વેશ્ચન. એમાં પહેલો શોર્ટ ક્વેશ્ચન આ રકમ આપેલી છે જ. ઉધાર બાજુ દાખલ કરેલ એકમો. દાખલ કરેલ એકમો કેટલા? 2000 કેલ્સી લઈ લેજો. એના રૂપિયા 52,000. દાખલ કરેલ એકમો 2000, એના રૂપિયા 52,000. જો ખર્ચા થયા હોય તો ખર્ચા બધા જ ઉધાર નથી. જમા બાજુ સામાન્ય બગાડ. સામાન્ય બગાડ 10%. કોના? દાખલ કરેલ એકમોના. દાખલ કરેલ એકમોના. દાખલ કરેલ એકમો 2000, એના 10% 200. 2000 ના 10% 200. હવે સામાન્ય બગાડ કયા ભાવે વેચો? આ ભંગારની ઉપજ કે ને એ જ સામાન્ય બગાડની અને અસામાન્ય બગાડની અને અસામાન્ય વધારાની ઉપજ, ત્રણેયની એક જ ઉપજ. ભંગારની ઉપજ એ જ સામાન્ય બગાડની ઉપજ, અસામાન્ય બગાડની ઉપજ, અસામાન્ય વધારાની ઉપજ. એટલે સામાન્ય બગાડ 200 એકમ. કયા ભાવે વેચો? 20 ના ભાવે 4000 રૂપિયા. 4000. ઘટ હોય તો લખવાની, ના હોય તો નહીં લખવાની. અસામાન્ય બગાડ આ શોધવાનો હોય, આ શોધવાનો હોય. અને ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન આપણને આપેલું છે 1500. ખરેખર ઉત્પાદન 1500. બરાબર, ધ્યાન રાખવાનું. આ આપણે શોધવાનું હોય. ખરેખર ઉત્પાદન આ ફિક્સ ફોર્મ છે. ફિક્સ ફોર્મ છે. પહેલા હંમેશા એકમોનું કોલમ બંધ કરવાનું. પહેલા હંમેશા એકમોનું. કઈ બાજુનું બંધ થશે? ઉધાર બાજુનું. 2000 તો ડિફરન્સ 300 એ અસામાન્ય બગાડ. 300 અસામાન્ય બગાડ. પહેલા હંમેશા એકમોનું જ બંધ કરવાનું. પ્રિયાંશુ બરાબર. ચાલો, રૂપિયાનું 52,000 ડિફરન્સ 48,000. ડિફરન્સ જે 48,000 નીકળો ને, 48,000 એ આ બેનો છે. આ બેનો છે. કેટલા એકમનો? 300 એકમ અને 1500 એકમનો. એટલે 300 એકમ વત્તા 1500 એકમ એટલે 48,000 ભાગ્યા 1800 એકમ. 48,000 આ ડિફરન્સ 52,000 માઇનસ 4,000 એટલે 48,000 ડિફરન્સ નીકળો ને. એ કોનો? આ બે બચ્યા ને એનો. 300 એકમ 1500 એકમ. 48,000 ભાગ્યા 1800 27 ને, એટલે 26 નહીં 27 નહીં 26.666 એકમ દીઠ. એકમો વડે ભાગ્યું ને એટલે એકમ દીઠ. 48,000 કેવી રીતે આવ્યા? 52,000 માઇનસ કરતા ડિફરન્સ 48,000 કેટલા એકમનો? 300 એકમ અને 1500 એકમનો ભેગો એટલે એકમ દીઠ 26.666. ચાલો, 300 એકમ ગુણ્યા 26.666 એકમ દીઠ પડતર. એકમ દીઠ પડતર
એક એકમની 26.666 300 એકમની એટલે તમારે 300 ગુણ્યા 26.666 જવાનું 7,900 એટલે 8,000 થયું ને 7,999 એટલે 8,000 અને અહીંયા 1,500 ગુણ્યા 26.666 એટલે 1,500 ગુણ્યા 26.666 40,000 આ ધ્યાન રાખવાનું પણ અહીં માંગ્યું છે અસામાન્ય બગાડનું ખાતું એટલે અસામાન્ય બગાડ જમા આ બાજુ લાવતા ઉધાર 300 એના રૂપિયા 8,000 પ્રક્રિયા ખાતેથી લાવ્યા જમા અસામાન્ય બગાડ જમા ઉધાર સામે એને વેચી દેવાનો રોકડ ઓબ્લિક બેંક ખાતે 300 એકમ કયા ભાવે વેચશો કે સામાન્ય બગાડ જે ભાવે વેચો એ ભાવે એટલે જ મેં લખ્યું કે આ ભંગારની ઉપજ એ સામાન્ય બગાડની ઉપજ અસામાન્ય બગાડની ઉપજ અને અસામાન્ય ત્રણેયની ઉપજ એક જ કયા ભાવે વેચો તો કે ભંગાર જે ભાવે વેચે સામાન્ય બગાડ જે ભાવે વેચો તે 300 ગુણ્યા 20 6,000 રૂપિયાનું કોલમ બંધ કરો જમા બાજુ ડિફરન્સ નફા નુકસાન ખાતે ખોટ નાનું ખાતે ખોટ એકમો તો સરભર જ છે કરવું હોય તો કરી દેવાનું 300 જરૂર નથી ને ઉધાર બાજુ ડિફરન્સ નીકળે તો નાનું ખાતે નફો અહીં 8,000 ડિફરન્સ 2,000 બરાબર જમા બાજુ ડિફરન્સ ખોટ ઉધાર બાજુ ડિફરન્સ નફો બરાબર હું સીધો જતો રહું ત્રીજા દાખલા પર સેમ આના જેવો છે એટલા માટે ઉધાર બાજુ દાખલ કરેલ એકમો કેટલા એકમો દાખલ કર્યા 4,000 એના રૂપિયા 68,000 4,000 એકમો રૂપિયા 68,000 જેટલા પણ ખર્ચા કર્યા હોય એ બધા ખર્ચા ઉધાર પણ નથી જમા બાજુ સામાન્ય બગાડ 10% કોના હંમેશા દાખલ કરેલ એકમોના દાખલ કરેલ એકમો 4,000 એના 10% 400 કયા ભાવે વેચશો તો કે ભંગાર કયા ભાવે વેચો 10 ના ભાવે ભંગારની ઉપજ એ જ સામાન્ય બગાડની ઉપજ એ જ અસામાન્ય બગાડની ઉપજ એ જ અસામાન્ય વધારાની ઉપજ 4,000 ઘટ હોય તો લખવાની ના હોય તો નહીં લખવાની અસામાન્ય બગાડ આ શોધવાનું ખરેખર ઉત્પાદન આપ્યું 3,640 બરાબર પહેલા કયું કોલમ બંધ કરવાનું એકમોનું 4,000 વધી જાય છે જમા બાજુનું ટોટલ કરવું પડશે બરાબર આ ધ્યાન રાખજો એટલે એનો મતલબ એવો થયો કે જમા બાજુનું ટોટલ વધારે છે એટલે એનો મતલબ અસામાન્ય બગાડ નથી અસામાન્ય વધારો છે જમા બાજુ ડિફરન્સ નીકળત તો અસામાન્ય બગાડ હોત પણ ડિફરન્સ ઉધાર બાજુ નીકળે છે આ ધ્યાન રાખજો અસામાન્ય એટલે જમા બાજુનું ટોટલ કેટલું આવે છે 4,040 પહેલા એકમોનું જ ક્લોઝ કરવાનું
4040 એટલે ડિફરન્સ અસામાન્ય વધારો 40. પહેલા એકમોનું બંધ કરવાનું. હા, જમા બાજુ ડિફરન્સ નીકળે તો અસામાન્ય બગાડ ને ઉધાર બાજુ નીકળે તો અસામાન્ય વધારો. પછી ધ્યાન રાખવાનું કેલ્સી પર કુલ કેટલા 68,000 બરાબર. એમાંથી આ 68,000 માઇનસ 4,000 68,000 માઇનસ 4,000 ભાગ્યા આ શોર્ટકટ ટ્રીક લઈ જાઉં છું. 68,000 આ ઉધાર બાજુનો સરવાળો માઇનસ જમા બાજુનો. ક્લિયર? એટલે જે રૂપિયાનો ડિફરન્સ નીકળશે ને એ કોનો નીકળશે એટલે કે આ બેનો પણ બંને સામસામે છે. બંને એટલે માઇનસ, બંને સામસામે છે એટલે માઇનસ. 3,640 માઇનસ 40 એકમ માઇનસ 40 એકમ. આ ધ્યાન રાખજો. 68,000 માઇનસ 4 ઉધાર બાજુનો સરવાળો માઇનસ જમા બાજુનો. એટલે જે ડિફરન્સ નીકળ્યો એ આ બેનો પણ આ બંને સામસામે ડાયરેક્શનમાં છે એટલે માઇનસ કર્યું. 64,000 ભાગ્યા 3600 એટલે એકમ દીઠ 17.3777 બરાબર. આ ધ્યાન રાખજો. અહીં કેવું હતું, આ બંને એક જ ડાયરેક્શનમાં હતું ને, એટલે આ બે પ્લસ કર્યા આપણે. બરાબર. જ્યારે આ બંને અલગ અલગ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ. એટલે એકમ દીઠ મહિલા 17.777. ચાલો, એટલે 40 ગુણ્યા 17.777 એટલે 40 ગુણ્યા 17.7777 711 ને 3,640 ગુણ્યા 17.777 3,640 ગુણ્યા 17.7777 જવાનું કેટલા 64,711 ને અહીં માગ્યું શું અસામાન્ય વધારાની કિંમત અથવા પડતર. આ આપણો જવાબ 711. એકમ દીઠ કે તો 17.777 એકમ દીઠ પડતર કે તો 17.777 અને રૂપિયામાં કે તો 711. એટલે એકમ દીઠ પડતર જે કીધી ને અસામાન્ય વધારાની પડતર જો એકમ દીઠ કે ને એકમ દીઠ તો 17.777 અને રકમ રૂપિયામાં કે તો 711. ટેલી કરી લેજે. 711 બરાબર છે ને, એ ટેલી કરી લેવાનું. અને ધ્યાન રાખજો આ બંને એક જ ડાયરેક્શન માં હતા ને એટલે મેં પ્લસ કર્યા. જ્યારે આ બે અલગ અલગ ડાયરેક્શનમાં છે એટલે હું માઇનસ કરું છું. ને ના સમજ પડતી હોય તો મારા જલારામ પેટર્ન 3 સ્ટેપ છે જ પ્રિયાંશુ, એ 3 સ્ટેપ થી જાવ ને એટલે દાખલો થઈ જાય. પણ એ શું છે 3 સ્ટેપમાં જવામાં થોડો સમય વધારે લે. બરાબર. એટલે હું આ શોર્ટકટ રીતે કાઢું છું, એકદમ શોર્ટકટ રીતે કાઢું છું. નહીં તો 3 સ્ટેપ મુકાવ એકદમ સેફ. 3 સ્ટેપ મૂકો ને એટલે એકદમ સેફ છે. 3 સ્ટેપ જલારામ પેટર્ન સ્ટેપ 3 એકદમ સેફ છે. હવે કયા સ્ટેપ છે અમારે એપમાં જોઈ લેવું તમારે. બરાબર. આ આપણો દાખલો થયો. હવે જોઈશું બીજો. તો ધારો કે પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 100. ધારો કે પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 100, એમાં માઇનસ
પ્રક્રિયા 1 નો સામાન્ય બગાડ કેટલો નીકળે? પ્રક્રિયા 1 નો સામાન્ય બગાડ 25%. કોના? દાખલ કરેલ એકમો 100 ના 25%. 25 તો 75 પ્રક્રિયા 1 નું ખરેખર ઉત્પાદન. પ્રક્રિયા 1 નું ખરેખર ઉત્પાદન એ ક્યાં જવાનું? પ્રક્રિયા 2 માં દાખલ કરેલ એકમો બને. થોડો જગ્યાનો અભાવ નડશે એટલે હું એને બીજા એના પર લઈ લઉં છું, જગ્યા ખૂટશે. બરાબર, આ તમારે જોઈ લેવાનું. જગ્યા વધારે લે એવું છે. ધારો કે પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 100. ધારો કે પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 100 માઇનસ પ્રક્રિયા 1 નો સામાન્ય બગાડ 25%. પ્રક્રિયા 1 નો સામાન્ય બગાડ 25%. કોના? કે 1 માં દાખલ કરેલ એકમો 100 ના 25%. 25 એટલે 75. પ્રક્રિયા 1 નું શું નીકળે? ખરેખર ઉત્પાદન. 1 નું ખરેખર ઉત્પાદન જે હવે ક્યાં જવાનું? 2 માં. એટલે આને જ કહીશું પ્રક્રિયા 2 માં દાખલ કરેલ એકમો. આને કહીશું પ્રક્રિયા 1 માં, પ્રક્રિયા 2 માં દાખલ. 1 નું ઉત્પાદન ક્યાં જવાનું? 2 માઇનસ પ્રક્રિયા 2 નો સામાન્ય બગાડ. પ્રક્રિયા 2 નો સામાન્ય બગાડ. તો પ્રક્રિયા 2 માં દાખલ કરેલ એકમો કેટલા? 75. પ્રક્રિયા 2 માં દાખલ કરેલ એકમો 75 એના 20%. 15 એટલે 60. પ્રક્રિયા 2 નું ખરેખર ઉત્પાદન. હવે ક્યાં જવાનું? પ્રક્રિયા 3 માં દાખલ કરેલ એકમો. પ્રક્રિયા 3 માં દાખલ કરેલ એકમો માઇનસ પ્રક્રિયા 3 નો સામાન્ય બગાડ 20%. તો કે 3 માં દાખલ કરેલ એકમો કેટલા છે? 60. 3 માં દાખલ કરેલ એકમો 60 એના 20% 48. પ્રક્રિયા 3 નું ખરેખર ઉત્પાદન જે હવે ક્યાં જવાનું? પ્રક્રિયા 4 માં દાખલ કરેલ એકમો. પ્રક્રિયા 4 માં દાખલ કરેલ એકમો માઇનસ પ્રક્રિયા 4 નો સામાન્ય બગાડ. પ્રક્રિયા 4 નો સામાન્ય બગાડ તો કે પ્રક્રિયા 4 નો સામાન્ય બગાડ 16.2 એનું સાદુરૂપ 16 તાલી 48 વત્તા 2 50 ભાગ્યા 3 એટલે 16.666%. 16 તાલી 48 વત્તા 2 એટલે 50 ભાગ્યા 3 16.666%. કોના? દાખલ કરેલ એકમો. પ્રક્રિયા 4 માં દાખલ કરેલ એકમો 48 એના 16.666%. 8 એટલે 40.
પ્રક્રિયા 4 ને અંતે તૈયાર માલ. હવે 4 ને અંતે જે મળે એને કહેવાય તૈયાર માલ. એક કારખાનામાં કાચો માલ 4 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને આપણને કીધું ચોથી પ્રક્રિયાને અંતે 40,000 કિલો માલનું ઉત્પાદન થાય છે. એટલે 4 ને અંતે જે મળ્યો એ તૈયાર માલ ને આપણી પાસે તૈયાર માલ છે. એટલે 40 જો તૈયાર માલ હોય, 40 જો તૈયાર માલ હોય તો 100 પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો, દાખલ કરેલ એકમો 40 તૈયાર માલ હોય તો 100 દાખલ કરેલ એકમો માટે 40,000 તૈયાર માલ હોય તો કેટલા? એટલે 1,00,000 એકમો અથવા 1,00,000 કિલો અથવા 1,00,000 એકમો પ્રક્રિયામાં દાખલ કરેલા આપણો જવાબ. જય હિન્દ, જય ભારત. કેટલી મિનિટ?